4 ચાલુ કરી રહ્યા છે. પ્રેક્ટિકલ નંબર 4 જે છે એ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ યુઝિંગ મેગર. જ્યારે બી આપણે મેગરથી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા રાખવાનું કે ભાઈ રેઝિસ્ટન્સના જે ક્લાસિફિકેશન તમને શીખવાડ્યા હતા, રેઝિસ્ટન્સના ક્લાસિફિકેશન, એમાં 3 પ્રકારે રેઝિસ્ટન્સ ક્લાસિફાય થાય: સ્મોલ, મીડિયમ અને હાઈ રેઝિસ્ટન્સ. સ્મોલ એટલે કે 1 ઓહ્મ કરતાં પણ ઓછા, સ્મોલર દેન 1 ઓહ્મ ઇઝ નોન એઝ ધી સ્મોલ રેઝિસ્ટન્સ. 1 ઓહ્મથી લઈને 0.1 મેગા ઓહ્મ સુધીના જેટલા બી છે બધાને કહેવાય મીડિયમ રેઝિસ્ટન્સ. અને 0.1 મેગા ઓહ્મ કરતાં વધારે જેટલા બી આયા મોટા, આનાથી જેટલા બી મોટા, એ બધા રેઝિસ્ટન્સને કહેવાય હાઈ રેઝિસ્ટન્સ. સ્મોલ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે અગાઉ પ્રેક્ટિકલ જોયો છે, એ છે કેલ્વિન્સ ડબલ બ્રિજ. કેલ્વિન્સ ડબલ બ્રિજ, એની મદદથી આપણે સ્મોલ રેઝિસ્ટન્સ માપી શકીએ છીએ. જ્યારે મીડિયમ રેઝિસ્ટન્સ માપવા માટે આપણી પાસે સૌથી પહેલી મેથડ છે વોલ્ટમીટર એમીટર મેથડ, જેને તમે VA મેથડ પણ કહો છો. આ મેથડની અંદરના જે શોર્ટ કમિંગ્સ હતા એને દૂર કરવા માટે તમારી પાસે ઓહ્મ મીટર આવ્યા પિક્ચરમાં, ઓહ્મ મીટર. ત્રીજા નંબર પર તમે એના પછી બી હજી બે એરર દૂર કરવા માટે આ વિસ્ટન બ્રિજ, જેનો આપણે પ્રેક્ટિકલ અગાઉ જોઈ ગયા છીએ. અને ચોથી જે વસ્તુ છે એ છે અર્થ ટેસ્ટર, જે અર્થિંગ રેઝિસ્ટન્સ માપવા માટે વપરાય. એનો બી રેઝિસ્ટન્સ મીડિયમ રેન્જમાં જ હોય, એટલે અર્થ ટેસ્ટર. આ 4 મેથડથી તમે મીડિયમ રેઝિસ્ટન્સ માપી શકો છો. અને હાઈ રેઝિસ્ટન્સ માપવા માટેની એક જ મેથડ છે, જે છે મેગર. મેગા ઓહ્મમાં રેઝિસ્ટન્સ માપવા માટેનું આ જે છે કંપનીનું નામ બી મેગર તરીકે જ રજિસ્ટર થયેલી છે, કંપની પોતે બી મેગર, એટલે મેગા ઓહ્મમાં રેઝિસ્ટન્સ માપે છે આપણી પાસે. તો હવે મેગર જે છે એ કામ કેવી રીતે કરશે? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, જો તમારે માપવું શું છે, રેઝિસ્ટન્સ જ માપવો છે. રેઝિસ્ટન્સ માપવો હોય તો તમારી પાસે વોલ્ટેજ અને કરંટ બે વસ્તુ જોઈએ. ઓહ્મના નિયમનો જે સૂત્ર છે એ જ બધી જગ્યા પર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ આપણે જ્યારે બી કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ V ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ I, અને પ્રપોર્શનાલિટીનો કોન્સ્ટન્ટ હટાવવા માટે કહો છો V ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R. મારે શોધવું શું છે? R. તો મારે શું જોઈશે? V અને એના છેદમાં I. એટલે મારે બે રીડિંગ જોઈએ, એક વોલ્ટેજનું અને એક કરંટનું. આ બંનેની લીધે જ તમને રેઝિસ્ટન્સ મળી શકે. ઓકે, તો સર શરૂઆતના કેસમાં જ્યારે બી મારી પાસે પહેલાં તો આપણી પાસે એનાલોગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હતા. કયા હતા? એનાલોગ પ્રકારના. એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, એની પાસે આપણી પાસે બે કોઇલ હતી, એક હતી કરંટ કોઇલ અને એક હતી પ્રેશર કોઇલ. કરંટ કોઇલ કરંટ માપે અને પ્રેશર કોઇલના લીધે વોલ્ટેજ મપાય. અને આ બંનેની વચ્ચે જે ઇન્ટરેક્શન થતા હોય અલગ અલગ ફ્લક્સના, એના આધારે એક તમને સ્કેલ ઉપર રેઝિસ્ટન્સની કિંમત મળતી હતી. તો એવા સાધન બી આપણી પાસે છે. તો પ્રેક્ટિકલની અંદરમાં આગળ હવે ચાલુ કરતાં પહેલાં તમને તમારી આ થિયરી કહી દઈએ કે ભાઈ થિયરીની અંદરમાં શું વાત કરેલી છે. ચોપડીની અંદરથી એટલા માટે કહું છું કેમ કે તમને જલ્દી ખબર પડશે. પેલું મેગર આપો ને ભાઈ, જે તમારી ચોપડીમાં આકૃતિ બતાવી છે એવું જ આ રહ્યું મેગર એક આપણી પાસે છે. જો તમે જોતા હોય તો એની અંદરમાં બી આ પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ છે, જેમાં 0થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીનો રેઝિસ્ટન્સ તમને બતાવતા હોય છે. આ એનું એક હેન્ડલ છે કે જેની મદદથી અંદર જે DC શન્ટ જનરેટર મૂકેલું છે તેને આપણે ગોલ ફરાવવાના છે. તો આ રીતે તમે હેન્ડલ પકડશો અને તમે આ રીતે હેન્ડલથી એને ગોલ ફેરવો છો. તો આ તમારું મેગર આવી રીતે તમે જેમ જેમ તમે RPM વધારતા જાઓ એમ એમ અંદર વોલ્ટેજ ડેવલપ થતા જાય. ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન કયા પ્રકારનું છે? તો આપણે જે કીધું એ તમારી પાસે બહારથી આ DC શન્ટ જનરેટર છે, તો તમે આ DC શન્ટ જનરેટર લગાડેલું છે. DC શન્ટ જનરેટરનું આ એક હેન્ડલ છે આપણી પાસે, તો મેં આ હેન્ડલ એનું બતાવી દીધું. હવે જનરેટર છે તો એના બે છેડા નીકળ્યા હશે આર્મેચરમાંથી, તો એના બે છેડા મેં કાઢી લીધા. આ બે છેડા જે છે તો મારે કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ બંનેમાં જોઈશે, તો અંદર એક પરમનન્ટ મેગ્નેટ મૂકેલું છે N અને S, જે એના બે પોલ છે પરમનન્ટ મેગ્નેટના, એટલે 2 પોલ પરમનન્ટ મેગ્નેટ અંદર મૂકેલા છે. એની વચમાં મારી બે કોઇલ આવશે, કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ, જે આપણે જોઈ
કરંટ કોઇલ કરંટ માપશે ને પ્રેશર કોઇલ તમારા વોલ્ટેજ માપશે. એટલે તમારે બે કોઇલ મૂકવી પડશે. આ બંને કોઇલ એકબીજા સાથે મેક્સિમમ ફ્લક્સ મળી શકે એ માટે 90 ડિગ્રીની પોઝિશન પર મુકાય. કેમ કે તમને ખબર છે કે ભાઈ ફ્લક્સ જ્યારે મળશે 5 એ કેટલા ડિગ્રી પર મેક્સિમમ મળે? 90 ડિગ્રી પર. એકચ્યુઅલીમાં EMF જે ઇન્ડ્યુસ થાય એ કેવી રીતે મળે? એ છે ફ્લક્સનો ફેરફાર. E ઇઝ પ્રપોર્શનલ ટુ d∅/dt. એટલે ફ્લક્સમાં જે ફેરફાર થાય એ, જો મારે EMF મેક્સિમમ જોઈએ તો ફ્લક્સ મિનિમમ ત્યારે હોવું જોઈએ. હવે આમાં શું થશે? તમારી કોઇલ જે છે એકબીજા જોડે 90 ડિગ્રીમાં મૂકેલી છે. આ એક કોઇલ, આ તમારી બીજી કોઇલ. તમે કોઈને બી કોઈ બી કોઇલ કહી શકતા હશો. હું આને કહું છું આ મારી પ્રેશર કોઇલ છે અને આ ઊભી છે અને મારી કરંટ કોઇલ કહું છું. મને એટલું ખબર છે કે ભાઈ પ્રેશર કોઇલ વોલ્ટેજ માપશે તો એ હંમેશા કેવી રીતની કનેક્ટ થવી જોઈએ? સપ્લાય સાથે પેરેલલમાં. અને કરંટ કોઇલ જે છે કરંટ માપશે તે મારી કેવી રીતે કનેક્ટ થાય? સિરીઝમાં. એમીટર જેવું જ છે એટલે એ સિરીઝમાં કનેક્ટ થશે ને પેલું પેરેલલમાં કનેક્ટ થશે. ઓકે સર, કરંટ લિમિટિંગ એક રેઝિસ્ટન્સ મૂકું છું અને એનો એક છેડો મેં આપ્યો પ્રેશર કોઇલને. કોને આપ્યો? પ્રેશર કોઇલને આપ્યો. એટલે પ્રેશર કોઇલને ઉપર આ પોઝિટિવ છેડો મળી ગયો. પ્રેશર કોઇલમાંથી બીજો છેડો અહીંથી કાઢીશ ને તો એક વચ્ચે ગૂંચવાડો ઊભો કરશે. એટલે બીજો છેડો અહીંથી જ બહાર કાઢું છું. આ બીજો છેડો બહાર કાઢ્યો, એને મારે કોની જોડે કનેક્ટ કરવાનો છે? સપ્લાય જોડે પેરેલલમાં. તો આ મારું નેગેટિવ સાથે કનેક્ટ થઈ ગયું. તો મારી પ્રેશર કોઇલ જે છે હવે સપ્લાયની જોડે પેરેલલમાં આવી ગઈ. કરંટ લિમિટિંગ રેઝિસ્ટન્સને હું તમારી ચોપડીમાં R1 નામ આપ્યું છે એટલે R1 કહું છું. તમે એને વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સની સાથે બી દર્શાવી શકો છો. જનરલી એવો રેઝિસ્ટન્સ રાખવાનો જેથી કરીને કરંટ લિમિટ થાય, પણ બધો ડ્રોપ એના અક્રોસમાં ના થઈ જાય એનું બી ધ્યાન રાખવાનું. કેમ કે પછી બહુ હાઈ વેલ્યુ રાખશો તો વોલ્ટેજ ડ્રોપ બધો અહીંયા થઈ જશે તો પ્રેશર કોઇલને જોઈતા વોલ્ટેજ નહીં મળે. એટલે આ રેઝિસ્ટન્સ ખાલી ને ખાલી કરંટ લિમિટિંગ પર્પઝનો જ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? કરંટ લિમિટિંગ. બહુ હાઈ નહીં રાખવાનો, નહીં તો પછી જો વધારે પડતો હાઈ રેઝિસ્ટન્સ રાખી દેશો તો બધો વોલ્ટેજ ડ્રોપ ત્યાં એની અક્રોસમાં થઈ જશે. તો પ્રેશર કોઇલને મળતા વોલ્ટેજ ઓછા થઈ જાય. કેમ કે એ પ્રેશર કોઇલની સાથે સિરીઝમાં અને પહેલાં આવી જશે તો પહેલાં કરંટ એને જ મળશે. એટલે I/R નો વોલ્ટેજ ડ્રોપ એના અક્રોસમાં થશે. એ મારે ઓછો કરવો છે. આનું કામ ફક્ત ને ફક્ત કરંટ લિમિટ કરવાનું છે. એટલે એની વેલ્યુ મીડિયમ રાખવાની, બહુ વધારે નહીં રાખવાની, બહુ ઓછી બી નહીં રાખવાની. ક્લિયર છે? ઓકે સર, હવે મારે કરંટ બી મેજર કરવાનો છે. તો કરંટ કોઇલનો છેડો તો પોઝિટિવ ટર્મિનલને મેં આગળ લાવ્યો, બીજો એક રેઝિસ્ટન્સ મૂક્યો અને આ મારો પહેલો ટર્મિનલ છે જેને હું લાઇન ટર્મિનલ કહું છું. શું કહું છું? લાઇન. ક્લિયર? એટલે કરંટ કોઇલને હવે મારે એક સપ્લાયનો છેડો તો આપવો પડશે. તો કરંટ કોઇલની અંદરમાં છે ને જો મેં એક આ છેડો જવા દીધો, નેગેટિવ ગયો અંદરથી અને નેગેટિવમાંથી જ એક છેડો મેં બહાર કાઢી લીધો. અહીંયા આગળ બીજો એક ટર્મિનલ બનાવી દીધો E અર્થ. તો પોઝિટિવ આવી ગયું અને નેગેટિવ આવી ગયું. હવે આ બે છેડાની એક્રોસમાં શું લગાડશો? અનનોન રેઝિસ્ટન્સ જે માપવો હોય. શું માપવો હોય? અનનોન રેઝિસ્ટન્સ જે માપવો હોય. તો આ તમારી મેગરની સર્કિટ પતી ગઈ. સિરીઝ અને પેરેલલનો કન્સેપ્ટ જે તમારા મગજમાં છે એ જ છે. આકૃતિ ગોખવાની કોઈ જરૂર છે ને, એકદમ સિમ્પલ ઓપરેશન છે આ. તો આ મારી ફિગર તૈયાર થઈ ગઈ કે ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન આ મેગરનું આવું છે કે જેમાં કરંટ કોઇલ ને પ્રેશર કોઇલ એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણા પર મૂકેલ. હા સર, પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટ. તો અહીંયા આગળથી આ બંનેના ઇન્ટરેક્શનના પોઈન્ટ પરથી એક પોઇન્ટર અને અહીંયા આગળથી આ તમારો સ્કેલ. 0 થી લઈને ઇન્ફિનિટી સુધી. પણ 0 પછી 0.1 મેગા ઓમ, 0.2 મેગા ઓમ, 1 મેગા ઓમ, 3 મેગા ઓમ, 5 મેગા ઓમ, 10 મેગા ઓમ. એટલે મેગા ઓમમાં એની કિંમત વધશે. આની કિંમત 1, 3, 5, 7 ઓમ એવી રીતે ના વધે. કેમ? આનું નામ જ શું છે? મેગા ઓમ મીટર. શું નામ છે? મેગા ઓમ મીટર. એટલે મેગા ઓમનો રેઝિસ્ટન્સ માપવા માટેનું મીટર છે. વર્કિંગ કેવી રીતે થશે? હવે મેં ધારો કે જે બી મારે અનનોન રેઝિસ્ટન્સ માપવો છે એના બે ટર્મિનલ અહીંયા આગળથી આને ઓપન કરી દઉં અને અહીંયા આગળ એનો એક છેડો પોઝિટિવ વાળો અહીંયા આગળ આવશે ને અહીંયાથી એક નેગેટિવ વાળો, અથવા તો પોઝિટિવ અને નેગેટિવ તમે જે કહેતા હોય. સ્ટાર્ટિંગ એન્ડ અને ફિનિશિંગ એન્ડ લગાડ્યો, આને ટાઈટ કરી દીધા. પછી શું કરીશ કે હવે આ મેગરને હું આની મદદથી ગોલ 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 ફેરવું છું. ફેરવવાનું એટલે કે એને એના રેટેડ RPM સુધી લઈ જવાના, જેથી કરીને એની અક્રોસમાં વોલ્ટેજ
ડેવલપ થાય. જો એ લખેલું હોય ટર્ન ધ ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડલ એટ 160 RPM એન્ડ ટેક ધ રીડિંગ, એટલે કે 1 મિનિટમાં આના 160 આવર્તન થવા જોઈએ, એટલે કે 160 રિવોલ્યુશન્સ થવા જોઈએ, તો જ આ તમને ચોક્કસ રીડિંગ આપશે. લખેલું બી છે જો બીજું કે જેનો બી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપતા હોય એને સપ્લાયથી અલગ કરવા પડે, એટલે કે એના ટર્મિનલ ઓપન કરવા પડે. જો લખ્યું છે ડિસકનેક્ટ ધ સપ્લાય ફ્રોમ ધી ઓબ્જેક્ટ ટુ બી ટેસ્ટેડ. જેનું ટેસ્ટિંગ કરવાનું એને સપ્લાયના છેડાથી છૂટા પાડી દેવાના છે, એને સપ્લાયથી કનેક્ટ રાખવાના. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? આ રીતે તમે એને આમાં ગોલ ફેરવતા જશો તો એની અક્રોસમાં વોલ્ટેજ ડેવલપ થતા જાય અને જેના છેડા તમે લગાડશો એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેટલો છે એ તમને માપીને કહી દેશે. આમાં કોઈ ડાઉટ? ક્લિયર છે? ઓકે. તમારી ચોપડી પ્રમાણે જે વાત હતી આગળ હવે પ્રેક્ટિકલ પર જઈએ તો જો એની અંદરમાં તમને મેં કીધું કે તમારી પાસે એક તો કંટ્રોલિંગ કોઇલ ને ડિફ્લેક્ટિંગ કોઇલ છે. કંટ્રોલિંગ કોઇલ સ્વાભાવિક છે, જો કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હશે ને, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ એમાં તમારા 3 પ્રકારના ટોર્ક હોય. એક છે ડેમ્પિંગ ટોર્ક, એક છે કંટ્રોલિંગ ટોર્ક અને એક અલગ જે છે એનું નામ છે ડિફ્લેક્ટિંગ ટોર્ક. આ ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે ને એ પોઇન્ટરને સ્કેલ ઉપર તમને દેખાશે કે જે ક્વોન્ટિટીની કિંમત તમે માપી રહ્યા છો આની વેલ્યુ કેટલી છે એ ડિફ્લેક્ટિંગ ટોર્ક બતાવશે. એના ઓપોઝિશન માટે તમારે એના ઓસિલેશનને કંટ્રોલ કરવા છે અને એને જલ્દીથી શાંત કરવું છે, નહીં તો પોઇન્ટર એમ ફર કરે 1 કલાક 2 કલાક 5 કલાક તો એ સ્ટેબલ જ ના થાય તો રીડિંગ લેવાય. એને સ્ટેબલ કરવા માટે તમારે એના ઓસિલેશનને શું કરવા પડે? ઘટાડવા પડે. ડેમ્પ આઉટ ધી ઓસિલેશન. અને એ જે ટોર્ક મળે છે એને કહેવાય છે ડેમ્પિંગ ટોર્ક. એને શું કહેવાય? ડેમ્પિંગ ટોર્ક. આ ડેમ્પિંગ ટોર્ક જે છે એ તમને 3 રીતે મળી શકે છે. એર ફ્રિક્શન ડેમ્પિંગથી, ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગથી અને એડી કરંટ ડેમ્પિંગથી. કંટ્રોલિંગ ટોર્ક તમને કંટ્રોલ કરવા માટે છે, જે આ ડિફ્લેક્શનની ઓપોઝિશનમાં કંટ્રોલ, કેમ કે ભાઈ પોઇન્ટરને સ્ટેબલ બી તો કરવાનું કે 0ની નીચે બી ના જતું રહે અને જે રીડિંગ આવ્યું હોય તો ત્યાં ઉપર સ્થિર ના રહી જાય, પાછું બી તો લાવવાનું ને. એટલે એની અંદર કંટ્રોલિંગ ટોર્ક મૂકેલા હોય છે. આ કંટ્રોલિંગ ટોર્ક 2 રીતે આપી શકાય, સ્પ્રિંગ કંટ્રોલ અને ગ્રેવિટી કંટ્રોલ. ડિફ્લેક્ટિંગ ટોર્ક એક જ રીતે હોય. એટલે યાદ હંમેશા રાખવું હોય ને તો આ એક ટેકનિક છે 1 2 3. 1 2 3 નંબર ખબર છે? 1 એટલે ડિફ્લેક્શન, 2 એટલે કંટ્રોલ અને 3 એટલે ડેમ્પિંગ. DCD, ડિફ્લેક્શન, કંટ્રોલ, ડેમ્પિંગ. પહેલું, બીજું ને ત્રીજું. પહેલામાં 1, બીજામાં 2 ને ત્રીજામાં 3. આ રીતે તમે આપી શકશો. આ બધું એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલા તમને દેખાશે અંદરની સાઈડ પર. એની મેં આ રિએક્ટ થતું હોય, કામ કરતું હોય છે. જ્યારે બી આવું એને વોલ્ટેજ ડેવલપ થયા એટલે એને સપ્લાય મળ્યો. સપ્લાય મળવાના લીધે એનર્જાઇઝ થશે એટલે કે વોલ્ટેજ આની અક્રોસમાં આવશે, આ 2 ટર્મિનલની અક્રોસમાં. હવે કોઈ બી કોઇલને વોલ્ટેજ મળે તો વોલ્ટેજ ક્યારે મળે? જ્યારે એની અંદરમાં ફ્લક્સની લાઈન લિંક થતી હોય, કટ થતી હોય તો, એટલે કે એની અંદરમાં એક EMF ઇન્ડ્યુસ થયું છે. કોના લીધે? તો કે ભાઈ ફ્લક્સના ફેરફારના લીધે. ફ્લક્સ કટ તો થયું ને, જેટલું ફ્લક્સ કટ થયું એટલા આધારે EMF એટલે કે વોલ્ટેજ પેદા થયો. પણ સર્કિટ તો ક્લોઝ છે તો એમાંથી એક કરંટ જતો હશે એટલે એના લીધે એક ફોર્સ લાગતું હશે, કરંટ. કેમ કે કરંટની આજુબાજુ એને એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હોય, એના લીધે એક કરંટ જતું હશે ને એના લીધે એક બળ લાગે, ફોર્સ લાગે પોઇન્ટરની ઉપર. અને એ શું બતાવે ખબર છે? એ ફોર્સ કોના પ્રપોર્શનમાં હોય કે કેટલા વોલ્ટેજ અંદર આવ્યા એના આધારે. બીજી છે તમારી કરંટ કોઇલ. કરંટ કોઇલને બી તો સપ્લાય મળે છે ને અહીંથી આમ, કેમ કે તમે આ સર્કિટ કમ્પ્લીટ કરી, અનનોન રેઝિસ્ટન્સ લગાડ્યો અહીંયા આગળ તો સર્કિટ પૂરી થઈ ગઈ એટલે કરંટ કોઇલમાંથી બી કરંટ ફ્લો થશે. એના લીધે બી બીજું એક ફોર્સ લાગશે કેમ કે એમાં બી કરંટ ગયો, કરંટની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. તો આ બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજા સાથે અથડાય કે ના અથડાય?
એટલે કે એકબીજા સાથે ઇન્ટરલિંક થશે અને એના લીધે એક રિઝલ્ટન્ટ પ્રોડ્યુસ થાય અને એ રિઝલ્ટન્ટના લીધે જે બળ લાગે ને એ બળની અસર હેઠળ આ પોઇન્ટર જે છે સ્કેલ ઉપર ફરે, એની મૂવમેન્ટ એની અસર હેઠળ થાય અને એટલે એ પોઇન્ટર ત્યાં સ્ટેબલ થાય જ્યારે આ બંને ટોર્ક એકબીજાને સમતુલ્ય થાય, બેલેન્સ કન્ડિશનમાં આવે, ત્યાં એ પોઇન્ટર અટવાઈ જાય અથવા તો સ્ટેબલ થઈ જાય. તો આ રીતે તમે પોઇન્ટર સ્કેલ અરેન્જમેન્ટની મદદથી જે બી રીડિંગ પર એ સ્થિર થાય ને એ રીડિંગ તમે માપી શકો અને એ તમારું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ છે એવું કહેવાય. તો આ તમારું વર્કિંગ છે. આની અંદરના ભાગમાં એ જે કીધું એ જો પરમનન્ટ મેગ્નેટ મૂકેલા છે જેમાં નોર્થ અને સાઉથ પોલ હોય, મૂક્યા છે આપણે કન્સ્ટ્રક્શનમાં. ઓકે, પોઇન્ટર અને સ્કેલની અરેન્જમેન્ટ છે એ કહી દીધું, એના પર કયા ટોર્ક લાગે છે એ વાત કરી, કેવી રીતે રીડિંગ બતાવે છે એની બી આપણે વાત કરી લીધી. આ જ છે એની ફિગર, જો ડાયાગ્રામ છે આ જે તમારા ચોક એમાં આ એનું ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન જે મેં તમને કીધું એ આ ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન. જો આ તમારા મેગ્નેટ, આ તમારું ડીસી શન્ટ જનરેટર જે અહીંયા બતાવેલું છે, આ મેગ્નેટ તમારા એન અને એસ, આ તમારી કોઇલ છે કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ. કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ એકબીજા જોડે હંમેશા 90 ડિગ્રી પર બનાવેલી હોય. જો દેખાય છે આ બંને વચ્ચે કાટખૂણો બને, અહીંથી આ જો કાં તો અહીંથી આ જો 90 ડિગ્રી ખૂણો બને જ બને અને પછી એ બંનેની અંદરમાંથી જ એક કોઇલ આવી રીતે વીંટાડીને તમે શું કાઢી નાખ્યું, એક પોઇન્ટર અને આ બાજુ એનો હોય સ્કેલ 0 થી લઈને ઇન્ફિનિટી. પણ આ 0.1 મેગા ઓહમથી ચાલુ થાય, 0.1 મેગા ઓહમ, 2 મેગા ઓહમ જે દેખાય છે જો 0 પછી 1 2 5 10 20 30 40 50 પણ કયામાં છે મેગા ઓહમ. કેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ કરે, 1000 વોલ્ટ 160 આરપીએમની ઉપર. આ એનો સિરિયલ નંબર છે ને આ આઈએસ સ્ટાન્ડર્ડ 2992 પ્રમાણે મેન્યુફેક્ચર થયેલું છે. ક્લિયર? ઓકે, તમે આ જ આકૃતિ અહીંયા આગળ દોરશો પછી એની અંદરમાં જે મેં તમને કીધું એ કાં તો ડીસી શન્ટ જનરેટર અંદર મૂકેલું હોય, જો એ ના હોય તો અત્યારના ડિજિટલ મેગર જે આવી ગયા છે એમાં બધું હટી ગયું, એમાં બધું ડિજિટલ થઈ ગયું. પણ એમાં વોલ્ટેજ તો પ્રોડ્યુસ કરવા પડશે ને ઇન્ટરનલી, તો એમાં બેટરી મૂકેલી હોય. શું હોય? જો બેટરી ના હોય તો એની પહેલાં જૂના મોટર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટર આવતા હતા જેને પાવર સપ્લાયથી પાવર આપવો પડે, અંદર જ રેક્ટિફાયર મૂકેલો જે એસીથી ડીસી વોલ્ટેજ તમારા કરી આપે ને તમારા ડીસી વોલ્ટેજ ઉપર મેઝરમેન્ટ કરી આપતું હતું. એટલે આની અંદર જે તમને કીધું એ પ્રેશર કોઇલ અને કરંટ કોઇલ હોય એ બંને એકબીજા સાથે એવી રીતે મૂકેલી છે કે જેથી કરીને ટોર્ક તમારું મેક્સિમમ પ્રોડ્યુસ થઈ શકે. બે રેઝિસ્ટન્સ મૂકેલા છે જે કરંટ લિમિટિંગ પર્પઝ માટે છે જેથી કરીને કોઇલને કોઈ જાતનું નુકસાન થાય નહીં. ઓકે, જ્યારે બી કામ કરો ત્યારે જો તમને કીધેલું જ હોય છે કે ભાઈ તમારું જે આ વોલ્ટેજ મૂકેલા હશે કાં તો 250 વોલ્ટના હોય કાં તો 500 વોલ્ટના હોય. આપણી પાસે છે એના પર કેટલા લખ્યા છે, 1000 વોલ્ટ લખેલું છે. પણ ડિજિટલ મેગર જે છે આપણી પાસે એની ઉપર 250 વોલ્ટ બી છે, 500 વોલ્ટ બી છે ને 1000 વોલ્ટ બી છે. એની અંદરમાં એના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત પણ અલગ અલગ બતાવેલી છે. તમે જ્યારે બી ચાલુ કરો તો તમે એને ગોલ ફેરવવાનું ચાલુ કરો છો એટલે વોલ્ટેજ ડેવલપ થશે અને એના લીધે જ એક ફ્લક્સ જશે પ્રેશર કોઇલમાં ને એક હશે કરંટ કોઇલની વચ્ચે. આ બંનેના ફ્લક્સ એકબીજા સાથે રિઝલ્ટન્ટ ફ્લક્સ પ્રોડ્યુસ કરશે, જેના લીધે જે રિઝલ્ટન્ટ ફ્લક્સ હશે એની અસર આ પોઇન્ટર પર લાગશે અને એ બળ અસર હેઠળ એ ગતિ કરશે. પછી જ્યારે એવું લાગશે કે ભાઈ એનું ટોર્ક બેલેન્સ થઈ ગયું ત્યાં આગળ એ સ્થિર થશે. હવે આ ટોર્ક કયું હોય ખબર છે, જો એક બાજુ ડિફ્લેક્ટિંગ ટોર્ક હોય એની એક જ ગતિ હોય, એને એક જ તરફ દોડવું છે અને બીજી બાજુ એને કંટ્રોલ બ્રેક કંટ્રોલિંગ ટોર્ક એનો ઓપોઝિશનમાં જાય. ઓસિલેશનને બી જલ્દી શાંત કરવા છે તો ડિફ્લેક્શનની વિરુદ્ધમાં કયું હોય, ડેમ્પિંગ ટોર્ક. અચ્છા સર, તો આનો મતલબ એ થયો કે કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક એક જ દિશામાં હોય અને એનાથી ઓપોઝિટ દિશામાં ડિફ્લેક્ટિંગ ટોર્ક હોય. એટલે જો ડિફ્લેક્ટિંગ ટોર્ક આગળ જાય તો કંટ્રોલિંગ અને ડેમ્પિંગ ટોર્ક પાછળ. ડિફ્લેક્ટિંગ ટોર્ક નેગેટિવમાં હોય તો આ બંને પોઝિટિવમાં આગળ. આ સમજ ખબર પડવી જોઈએ કે ડેમ્પિંગ અને કંટ્રોલિંગ ટોર્ક એક તરફ હોય, એક તરફ ડિફ્લેક્ટિંગ ટોર્ક હોય. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? ઓકે, જ્યારે તમે મેગરથી કામ કરતા હોય ત્યારે કયા કયા પ્રિકોશન્સ લેવાના છે તમને મેન્યુઅલમાં ઓલરેડી મેન્શન કરેલા છે. તો એક તો કે ભાઈ જ્યારે બી તમે આ કામ કરતા હોય તો સિસ્ટમ લાઈવ હોવી જોઈએ. તમને પહેલાં જ કહ્યું કે એના છેડા સપ્લાયથી છૂટા પાડી દેવાના, જો લખેલું બી છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતી વખતે બી એના પર બી લખાયેલું છે અને આમાં બી આપણે લખ્યું છે. જ્યારે બી મેગરને તમે ફેરવતા હોય તો તમારે એને ક્લોકવાઇઝ દિશામાં ફેરવવાનું છે, ઘડિયાળના કાંટાની દિશામાં. ઊંધી દિશામાં ફેરવવાનું નથી.
હા, નહીં તો ડીમેગ્નેટાઇઝ થતું જાય એનું વોલ્ટેજ ઊંધા આવે એટલે તમારે એને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફેરવવાનું છે. લખેલું જ છે, એ બી અહીંયા આગળ લખેલું છે, શુડ બી રોટેટેડ ઇન ક્લોકવાઇઝ ડિરેક્શન. મેગરના ટર્મિનલ એટલે કે છેડાને અડકવાના નથી, કેમ કે એ ટાઈમે એટલા વોલ્ટેજ એના અક્રોસમાં આવતા હોય અને એ ડીસી વોલ્ટેજ છે. એ ડીસી વોલ્ટેજનો ઝાટકો તમને લાગી શકે એટલે જ્યારે બી એના છેડા લાગેલા હોય ત્યારે એના ટર્મિનલને અડકવાના નહીં, સેફટી રાખવી પડે. બીજું કે જ્યારે તમે એનું હેન્ડલ જે છે એને રેટેડ સ્પીડ ઉપર પહોંચાડવા માટે અને એ ઝડપથી લગાડવા માટે એવી રીતે ગોઠવવાનું જેથી તમે એટલી ઝડપ એને આપી શકો. પછી એવી જગ્યાઓ કે જ્યાં તમારો હાથ અડકતો હોય કાં તો હેન્ડલ અથડાતું હોય તો એટલા વોલ્ટેજ ના પ્રોડ્યુસ થાય તો એ રીડિંગ ચોક્કસ મળશે નહીં. ક્લિયર? જ્યારે બી મેગરથી રીડિંગ લેતા હોય તો મેગરને હંમેશા આડું મૂકવાનું રાખવું જેથી કરીને તમે એનું રીડિંગ વાંચી શકો. નહીં તો આમ ઊભું રાખશો તો એનો પોઈન્ટર કઈ બાજુ છે સ્ટેબલ થશે નહીં. બીજું કે આની અંદરમાં જલ્દી એવા કાપા હોતા નથી. આ એનાલોગ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે માપો છો તો આની અંદરમાં તમારે રીડિંગ લેવામાં ચોકસાઈ રાખવી પડે. ઓબ્ઝર્વેશનથી કહેવું પડે કે ભાઈ આટલા છે નજીકનું, પણ મેગા ઓમમાં હશે એટલે એટલું વસ્તુ ફિક્સ થઈ ગઈ કે વસ્તુ શોર્ટ છે નહીં, ઓપન જ છે, પણ ચોક્કસ રીડિંગ મળતા નહોતા. એટલે આના આધારે પછી આનો સ્કેલ વધારે યુનિફોર્મ બનાવતા ગયા. ધીરે ધીરે મોટર ચેક કરાયા, પછી ધીરે ધીરે ડિજિટલ સિસ્ટમનો વિકાસ થયો તો ડિજિટલ મેગર બી બનતા ગયા છે. પ્રોસિજર મેં તમને આગળ કીધી એ જ પ્રમાણે કે ભાઈ આપણે શું કરીશું કે ભાઈ મોટરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવો છે અહીંયા પ્રમાણમાં, તો મારે સૌથી પહેલાં તો એને સપ્લાય સિસ્ટમથી છૂટું પાડી દેવું પડશે. એટલે હું કરું મોટરના બધા છેડા છોડી નાખીશ. મોટરની ઉપર 3 ને 3 એવા છેડા જે આવતા હશે એ બધા કાઢી નાખ્યા. એ છેડા મેં ઓપન કરી દીધા. 3 ફેઝનું મશીન લઉં તો 3 છેડા ડેલ્ટા કનેક્શનમાં લઈએ 3 ફેઝનું તો 3 છેડા ખોલી નાખવાના. પછી શું કરવાનું, આર ફેઝ અને અર્થ વચ્ચે કેટલો રેઝિસ્ટન્સ આવે છે એ માપવાનો. વાય ફેઝ અને અર્થ વચ્ચે, બી ફેઝ અને અર્થ વચ્ચે, આર અને વાય વચ્ચે, આર અને બી વચ્ચે, વાય અને બી વચ્ચે માપી લેવાના. તો આવી રીતે તમારે રીડિંગ લેવાના થશે. જે રીડિંગ લઈએ એ રીડિંગ અહીંયા આગળ લખવાના થશે. ક્લિયર? જો અહીંયા આગળ લખેલું બી છે કે જ્યારે બી આ વસ્તુ કરીશું તો આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના છેડા જે છે એ ખોલીને એના ઉપર જ આ વસ્તુ કરવાના છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? આવડે? પાક્કું? તમારી ચોપડીની જે થિયરી હતી એમાં બી આ જ એપ્લિકેશન સમજાવેલી છે કે ભાઈ મેગરવાળી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જ્યારે માપન થતું હોય તો આ રહ્યું તમારું મેગર. આ અહીંયા આગળથી તમે મેઇન સ્વિચથી કનેક્ટ કરો, ડિસ્કનેક્ટ કરો. આ એપ્લાયન્સીસના છેડા સાથે આ સિંગલ ફેઝના મશીન માટેનું છે. અને જ્યારે બી તમે માપશો તો સિંગલ ફેઝનું જ માપી શકો છો ને, એ કે એના તો 2 ટર્મિનલ નીકળે છે મેગરના, તો એ તો કોઈ બી 2 જ જગ્યાએ લગાડી શકાશે, કાં તો બિટવીન ફેઝ, કાં તો ફેઝ અને અર્થ વચ્ચે, કાં તો ફેઝ અને ગ્રાઉન્ડ વચ્ચે. તમારે એ રીતે છેડા જોડે જ કનેક્શન જોવાના છે, બાકી તમે બીજું કશું કરી શકો નહીં. ક્લિયર? આમાં કોઈ ડાઉટ ખરો? ઓકે. મારે જે તમને સમજાવું હતું કે ભાઈ મેગર કયા કયા પ્રકારના આપણી પાસે છે, આ રીડિંગ લઈને પછી આપણે એના કન્ક્લુઝન લઈને પછી એના ક્વેશ્ચન આન્સર વચ્ચે બી જોવાના છે. બીજું આપણી પાસે એક મેગર છે, બહુ જૂનું મેગર છે કે પહેલાંના મેગર કેવા આવતા હતા. જો તમને દેખાય, જ્યારે મેં તમને કીધું 0 થી લઈને 0.1 મેગા ઓમમાં જતું રહેતું તો એનો સ્કેલ, પણ જે બી રીડિંગ હશે 0.1, 0.2, 0.3, 0.4 આ બધું મેગા ઓમમાં જ હશે. અહીંયા આગળ એના નોટેશન આપેલા છે કે ભાઈ 1.5 એટલે જે આપણે કીધું હતું ને કે ભાઈ એની એક્યુરસી ક્લાસ 1.5નો છે. પછી સ્ટાર કરીને પેલી ક્વેશ્ચન માર્કવાળી એરર, તો કયો યુનિટ એની અંદર એરર કેટલી આવી શકે છે મેજરમેન્ટમાં. આ જો તમારી રોટરી સ્વિચ છે, તમારે અહીંયા આગળથી તમે નક્કી કરશો કે ભાઈ મારે એને કેટલા વોલ્ટેજ ઉપર કામ કરવું છે. 500 વોલ્ટ લેવા છે કે 250 વોલ્ટ, એ એના સિલેક્ટર સ્વિચ આપેલી છે. એના આધારે એને વોલ્ટેજના રેન્જ 1000 વોલ્ટ, 100 આ એનો મલ્ટીપ્લાયર છે કે ભાઈ મેગા ઓમમાં ધારો કે રેઝિસ્ટન્સ હોય તો કેટલે લગીને જઈ શકે. તો અગર લાગતું હોય કે ભાઈ રીડિંગ નથી આવતું કાં તો સ્કેલ દેખાડતું નહીં, ઇન્ફાઇનાઇટ બતાવ્યા કરે, તો મારે શું કરવું પડે, મલ્ટીપ્લાયર મોટો કરવો પડે જેથી કરીને મને ચોક્કસ રીડિંગ મળે. એના માટે આ છે. આની અંદર બી સેમ જો આ રહ્યું હેન્ડ ડ્રીવન જે ડીસી શન્ટ જનરેટર હતા ને એ જ છે, પણ આ બહુ જૂના થઈ ગયા છે એટલા માટે થોડા અઘરા. પણ તમે જેમ જેમ આમ ફેરવતા જશો ને તો આ એના ટર્મિનલ પરથી દેખાડતો જશે. ઇન્ટરનલ કન્સ્ટ્રક્શનમાં આ તો મેં સ્ક્રેપમાંથી કાઢ્યું છે, રાઇટ ઓફ થયેલી વસ્તુ છે, પણ તે છતાં બી તમને એટલે સમજો કે આવા બી જૂના આપણી પાસે મેગર હતા. આ એ જ બતાવું છું.
એના પછી જે આવ્યા હતા ને મોટર ટેસ્ટર, મોટર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટર, જે તમારો એકચ્યુઅલ પ્રેક્ટિકલ છે એ આ રહ્યો. જો મેં તમને કીધું હતું કે ભાઈ આ જે છે ને આ પાવર સપ્લાય છે, આને હું 230 વોલ્ટના પ્લગમાં લગાડી દઈશ એટલે એને પાવર સપ્લાય મળશે. આ તમારે ઇન્સ્યુલેશન જે 500 વોલ્ટ જે આપવા છે એ છે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, તમે જે ચેક કરવું હોય. તમે અહીંયા આગળથી આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અહીંથી આ ટેસ્ટ કરવા માટે અહીંયા આગળ એના ટર્મિનલ લગાડીશ. જ્યારે બી ટેસ્ટ બટન દબાતો હોય ને તો આ પુશ બટન દાબવાનું. એ પુશ બટન દાબો ને એટલે એટલા વોલ્ટેજ અંદર જનરેટ થતા હશે ને ડિજિટલી એના પોઇન્ટર પર અંદર ટોર્ક લાગતો હશે. આની અંદર છે બધું, આની અંદર છે બધું. જો તમે એના ફંક્શન બીજે જોવા હોય ને તો જો આ ઓફ કરવી, આ રેઝિસ્ટન્સ માપો તો મેં રેઝિસ્ટન્સ ને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપો એટલે ઇન્સુ પર દબાવ્યું. જો દેખાય છે આ બેટરી છે, બેટરીનો ટર્મિનલ જે છે એ રેઝિસ્ટન્સ માપવો હોય તો રેઝિસ્ટન્સ, પણ મારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપો તો મેં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપ્યો. આ એની રેન્જ છે વધારવા માટે. અહીં જો લખેલા છે એના ફંક્શન કે પોઝિશન ઓફ રેન્જ સ્વિચ, ધારો કે 1 ઉપર રાખું છું તો રેઝિસ્ટન્સ જે ઓમ છે એ કેટલા હશે? 0.2 ઓમ ઇન્ટરનલ, એના પોતાના 0.2 ઓમનો અવરોધ અંદર આવશે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પર. 0.2 ઓમ માપે અને 1 મિલી હેનરી માપી શકે છે ઇન્ડક્ટન્સ માપતું હોય તો. 2, 3, 4, 5, 6 ઉપર જઈએ ને તો એ 60 ઓમ સુધી માપે છે અને એ ટાઈમે 300 મિલી હેનરી સુધીનું ઇન્ડક્ટન્સ માપી શકે છે. કેમ કે આ મોટર રેઝિસ્ટન્સ મેજરમેન્ટ છે તો વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ બી માપવો હોય ને વાઇન્ડિંગનો ઇન્ડક્ટન્સ બી માપવો હોય તો આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી માપી શકાશે. આ રહ્યું જો લખેલું છે અંદર કે ભાઈ 1.5 વોલ્ટની 6 બેટરી અંદર મૂકેલી છે એટલે 9 વોલ્ટની બેટરી અંદર મૂકેલી છે. આ રીતે મોટર ચેકર આપણી પાસે અવેલેબલ છે. જો આ રહ્યું કોલેજના રજિસ્ટર પર લખેલું છે. આ ચોપડે ચડેલી વસ્તુ છે જે આપણે વાપરે છે. આ 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો એસી સપ્લાય આપવા માટેનું કનેક્ટર છે. આને તમે લગાડવાનું અને પછી મોટરનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવો તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, મોટરનો રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ જે બી માપવું એ બધું આ એક જ સાધનથી માપી શકાશે. અહીંયા આગળથી આના સ્કેલ તમારે જોવા હોય તો 0ની એડજસ્ટમેન્ટની એરર કે ભાઈ આ એક્ઝેક્ટ 0 પર ના હોય તો આ તમે ગોલ ફેરવીને એને 0 પર કરી શકો છો. જ્યારે બી ટર્મિનલ લગાડ્યા તો જે ટર્મિનલ લગાડ્યા તમે અહીંયા આગળ લગાડી દીધા, ટર્મિનલ લગાડ્યા ને, ટર્મિનલ લગાડ્યા પછી તમારે પુશ બટન દાબવાનું છે. તમારે કેટલા ઓમ લગીનનો રેઝિસ્ટન્સ છે તો તમે એના આધારે આ 1, 2, 3, 4, 5, 6 એના આધારે એની રેન્જ સિલેક્ટ કરી શકશો. એ રેન્જ સિલેક્ટ કરી ધારો કે 6 તો 60 ઓમ સુધીનો રેઝિસ્ટન્સ માપી શકશે અને 300 મિલી હેનરી સુધી વાઇન્ડિંગનો ઇન્ડક્ટન્સ માપી શકે એમ છે આપણી પાસે. ડન. તો આ રીતે તમે મોટરનો રેઝિસ્ટન્સ વાઇન્ડિંગનો માપવો હશે તો આ સાધનથી બી માપી શકાશે. આના પછી જે નવા આવ્યા ને એ છે આપણા ફૂલ્લી ડિજિટલ મેગર. આ ડિજિટલ મેગર છે આપણું. મલ્ટીમીટર જેવું જ દેખાય દૂરથી તમે જોતા હોય તો તમને એવું લાગે મલ્ટીમીટર, પણ આની અંદરમાં ફરક શું છે કે ટર્મિનલ અહીં ઉપર છે. જો વોલ્ટેજ 750 વોલ્ટ એસીથી લઈને 1000 વોલ્ટ ડીસી સુધીના વોલ્ટેજ આવી શકે છે અને એનો કોમન છે એટલે બે છેડા ગયા. જ્યાં આગળ તમારે આ લાલ એટલે એલ અને બ્લેક એટલે ઈ, તમારા છેડા લાગી ગયા જે ડાયાગ્રામમાં તો એ પ્રમાણમાં. હવે આમાં સાહેબ હેન્ડલ તો છે નહીં, હેન્ડ ડ્રીવન જનરેટર કેવી રીતે કામ કરશે? આની અંદર જ છે ઇનબિલ્ટ બેટરી. બેટરી જે મૂકેલી છે 9 વોલ્ટની બેટરી તમે લગાવી છે એના જ આધારે પોતે એટલા વોલ્ટેજ ડેવલપ કરશે. જો અહીંયા આગળ આ ટેસ્ટ બટન દાબ્યું છે પણ તમારે સૌથી પહેલાં શું કરવાનું, મારે જેનો રેઝિસ્ટન્સ માપવો છે ઇન્સ્યુલેશનનો તો આ ધારો કે એ મશીનની રેન્જ 250 વોલ્ટ છે તો 250 વોલ્ટ જનરેટ કરશે અને 200 મેગા ઓમ સુધીનો રેઝિસ્ટન્સ માપી શકવાની તાકાત છે આની, આ ઇન્સ્ટ્રુમેન્ટની. સર 440 વાળા માપવા હોય તો 500 વોલ્ટની રેન્જ લઈ લે. 500 વોલ્ટ એના ઉપર 200 મેગા ઓમ સુધીનો રેઝિસ્ટન્સ માપશે. સર મારા વોલ્ટેજ હજી બી વધારે હોય તો 1000 વોલ્ટ સુધીની રેન્જ છે સ્ટાન્ડર્ડ. 1000 વોલ્ટનું બી આવે, 500 વોલ્ટનું બી આવે ને 250 વોલ્ટનું બી આવે. જે મેગર આપણે કહીએ છીએ ને એ આ જ છે, પણ આ 3 in 1 છે. એટલે સિલેક્ટર સ્વિચથી તમારે જેટલા રેટેડ વોલ્ટેજ હોય એટલા રેટિંગ પર તમારે વોલ્ટેજ આપવાના અને તમારે મેઝરમેન્ટ કરવાનું થશે. જ્યારે આવું કરીએ પછી આ ટેસ્ટ બટન દાબવાનું. હમણાં ઓફ કરી દઉં છું એટલે આ ટેસ્ટ બટન દાબ ઓફ એટલે કરું કેમ કે નહીં તો આ ટર્મિનલ પર એટલા વોલ્ટેજ ડેવલપ થાય અને ભૂલથી કોઈ અડકી જાય તો એને કરંટ લાગી શકે છે. એ ના લાગે એટલા માટે અત્યારે મેં ઓફ પર કર્યું. જ્યારે તમે લો ને તો તમારે આ ટેસ્ટ બટન દાબવાનું.
ટેસ્ટ બટન દાબ્યા પછીથી છે ને ધારો કે લાગે રીડિંગને હોલ્ડ કરવું છે તો હોલ્ડ બટન દાબવાનું એટલે રીડિંગ થઈ હોલ્ડ થઈ જાય. તમારે લાઇટ ઓછી પડે છે તો તમે અહીંયા આગળથી આ લાઇટ બી કરી શકો છો ચાલુ. એટલે અંધારામાં અમુક વાર એવું થાય કે એ જગ્યા એવી છે કે જ્યાંથી તમને અંદર આંકડા ના દેખાતા હોય તો તમે લાઇટ અંદરથી કરી શકો તો બ્રાઇટનેસ વધી જાય. ડિસ્પ્લે પરથી પાછળથી લાઇટ આવે એટલે તમને દેખાય આંકડા કમ્પ્લેટ. અને પછી શું કરવાનું હોલ્ડ. તમારે લોક કરવું તો તમે એને લોક બી કરી દો કે ભાઈ લોક, આ રીડિંગ લોક થઈ ગયું. એ ફેસિલિટી ડિજિટલ મેગરમાં આપણી પાસે છે. તો હોપફુલી કે આપણો પ્રેક્ટિકલ આમાં અત્યાર લગીને જે આ થિયરી ને જે મેન્યુઅલનો પાર્ટ હતો જે સમજો એમાં કોઈને કોઈ ડાઉટ નથી. મેન્શન છે એ પ્રમાણે તમારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના જે ટર્મિનલ છે એની અક્રોસનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો છે. તો મારી પાસે આ છે જે છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર 5 એચપીની છે, 440 વોલ્ટ માટે 3 ફેઝની છે એ. તો જો અહીંયા આગળ તમે એની નેમ પ્લેટ પર બી જુઓ તો લખ્યું હશે આપણું જે કટ સેક્શન છે એ 1 એચપીની મોટર છે, 415 વોલ્ટ માટેની છે, 1390 માટેની છે. આ એકચ્યુઅલી જે છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અહીંની છે પણ મારે એને ટર્મિનલ નથી છોડવા એટલે હું ડાયરેક્ટ આ કટ સેક્શન જે મારી પાસે અવેલેબલ છે એના ઉપર તમને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપીને બતાવું છું. જો એના ઉપર લખેલું છે કે આ 1 એચપીની મોટર છે, 415 વોલ્ટ સુધી લઈ શકે છે. જો એની નેમ પ્લેટ પર તમને દેખાતું હોય તો 415 સુધી. તો 415 વોલ્ટ છે તો હું અહીંયા આગળથી એને 500 વોલ્ટની રેન્જમાં લઈ જાઉં છું. હવે 500 વોલ્ટ ઉપર એના વોલ્ટેજ આવશે જ્યારે હું અહીંયા આગળ ટેસ્ટ બટન દાબીશ ત્યારે. જો આ મારો આર ફેઝ અને આ મારો વાય ફેઝ છે, બરાબર છે ભાઈ. ટેસ્ટ બટન દાબતો હા, જો આવે છે એના વોલ્ટેજ અને એના લીધે મેગા ઓમમાં રેઝિસ્ટન્સ જો ઇન્ફાઇનાઇટ જતું રહ્યું કે ઓપન છે એવું બતાવે છે. ક્લિયર? આ આર અને વાય ફેઝ. આઈએનએફ લખવાનું. શું લખવાનું? કે ઇન્ફાઇનાઇટ બતાવે છે ઓપન છે એટલે વાય અને બી વચ્ચે. ચાલ આર અને બી વચ્ચે ફરી ટેસ્ટ બટન દાબો. જો વોલ્ટેજ ઘટતા જાય છે. આવી ગયું પાછું ઇન્ફાઇનાઇટ કે ઓપન છે એટલે કે અંદરથી ક્યાંય શોર્ટ થયું નથી. ચલો યુ અને વી એટલે આર અને વાય અને બી વચ્ચે આવે છે ઇન્ફાઇનાઇટ ઓપન. 1 બતાવે એનો મતલબ શું છે કે આ ઇન્ફાઇનાઇટ છે કે આમાં કોઈ રેઝિસ્ટન્સ વચ્ચે છે નહીં. એવી રીતે આર ફેઝ અને અર્થ વચ્ચે ચાલ બોડી વચ્ચે આ એનું ફ્રેમ છે એની જોડે. આવી ગયું ઇન્ફાઇનાઇટ પાછું. જો એવું વાય ફેઝ અને આની વચ્ચે. જો આ વાય છે આ વાયની જોડે અડકાડું છું. આપ ભાઈ ફરીથી ટેસ્ટ બટન દાબ. ઉભો રહે. હા હવે આપ. દેખાય છે ઇન્ફાઇનાઇટ એટલે ઓપન. વોલ્ટેજ 0 થઈ જવા દેવાના તારે રીડિંગ લેવાય છે. એવું અહીંયા આગળ આ છેલ્લો બી ફેઝ અને ફ્રેમની વચ્ચે. થઈ ગયા ઇન્ફાઇનાઇટ. તો આ રીતે તમે આનું રીડિંગ લઈ શકો છો. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકાય. આપણે 3 ફેઝની વચ્ચે બી માપ્યા, ફ્રેમ અને ફેઝ વચ્ચે બી માપ્યા. કોઈ જગ્યાએ શોર્ટ થતું નથી. આ શું બતાવે કે ભાઈ અંદરના ટર્મિનલ બધા એકબીજાથી ઓપન સર્કિટ થયેલા છે. મારે અંદર સાહેબ કનેક્શન કમ્પ્લીટ છે ચેક કરવા આપણે શું કરે છે કન્ટિન્યુટી ટેસ્ટર. મલ્ટીમીટરમાં કન્ટિન્યુટી માપીએ છીએ ને કે ભાઈ હા અંદરથી છેડા બધા ઓકે છે એવું બી કરી શકાય. જ્યારે આને હું આ ફેઝ સાથે લગાડું ધારો કે તો આર વાય જોતે તો આર જોડે આર, વાય જોડે વાય ને બી જોડે બી કનેક્ટેડ છે કે નહીં ચેક કરવું હોય તો એના માટે કન્ટિન્યુટી ટેસ્ટર લેવાય અને એ મલ્ટીમીટરમાં ઓપ્શન હોય છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ?